લગધણી જય રામ સાપીર આજે જબરજસ્ત પડચાની વાત કરવી છે. લખમા માળી રણુજામાં લખમો માળી થઈ ગયા. લખમો માળી પ્રભુના પરમ ભક્ત હતા અને કૂવો ગોદી અને એ બગીચો બનાવ્યો હતો અને ફૂલવાળી બનાવેલી જબરજસ્ત. એ વખત પાણી ઓછું હતું. ઢોલના ડબુકે પાણી હતું. ઢોલના ડબુકે સમજણ પડે છે. ઢોલના ડબુકે એ જૂના લોકોને ખબર પડે. એટલે ઢોલના ડબુકે પાણી હતું ને પાણી કૂવામાં નહોતું અને બગીચામાં આમ ફૂલઝાડો સુકાતા હતા, સુકાઈ જતા હતા. ત્યારે લખમો માળી કૂવો ગોળતા હતા. અંદર અંદર બહુ ઊંડો ગોળતા અને રેતાળ જગ્યા હતી, રેતાળ રેતવાળી. અને પછી અંદર ગોળતા હતા અને કૂવો આખો દબાઈ પડ્યો, આમ પુરાઈ ગયો. લખમો માળી જે આ જગ્યાએ હતા ને એ આમ આખી બોખ રહી ગઈ અને આખો કૂવો આમ દહાઈ ગયો, પુરાઈ ગયો આમ. અને અંદર બોખરી ગયા, એમાં લખમો માળી અંદર આમ થઈ ગયા એકદમ. અને પછી અંદર કેવી રીતે બહાર નીકળે? પછી લખમો માળી શું કીધું ખબર છે? વાહ મારા ધણી, વાહ મારા ભાલાવાળા, હે મારા ઘોડાવાળા પ્રભુ, હે રણુજાવાળા, હે મારા એમ કહેવાય કે દ્વારિકાવાળા, મને આજે તે ભગવાનને તમને ભજવાનો જબર મોકો આપ્યો. આવડી મોટી બોક બની હતી, એમાં બેઠા બેઠા એ રામાપીરને ભજવા માંડ્યા, દાદીવાળાને ભજવા માંડ્યા. અને રામાપીરને ત્યાં ખબર પડી. રામાપીરને ખબર પડી ને તાત્કાલિક ભગવાન ઘોડે ચડીને આવ્યા અને આવીને એમને અંદરથી બહાર કાઢ્યા. ભગવાને બચાવી લીધો. એટલે તમે શું માનો છો? પ્રભુ દોડતા આવી ગયા. એમ તમે હું ભજીશું ને તો પ્રભુ દોડતા આવશે અને આપણને તારી લેજો. જય લગધણી, જય રામ.